નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। પાટીદાર સમાજમાં એક મુદ્દો ભારે વિવાદમાં અને ચર્ચામાં રહેતો હોય છે કે ભાગી અને લગ્ન, જેમાં દીકરીઓ ભાગીને લગ્ન કરે છે। ત્યારે વિશ્વ ઉમિયાધામના સંસ્થાપક આરપી પટેલે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તે વિષય પર અમે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને તેમાં જાણવા મળ્યું છે કે અસામાજિક તત્વો દ્વારા દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે। ક્યાંક પ્રેમ, લાગણી અને હૂંફની ઘટના કારણે દીકરી અવળું પગલું ભરી રહી છે, પરંતુ આ ફક્ત પાટીદાર સમાજ કે પછી કોઈ અન્ય સમાજ સુધી જ સીમિત નથી। આ મુદ્દો છે તે સમગ્ર સમાજ માટે એક અભિન્ન પ્રશ્ન બની ગયો છે। પણ શું આપણે જાણીએ છીએ કે 20 વર્ષથી જે દીકરી મા બાપની સાથે હોય છે તે ફક્ત કોઈ એક માણસ માટે બધું છોડી નાખવા માટે કેમ તૈયાર થઈ જાય છે? એવી રીતે શું ઘટ રહી જાય છે કે તે આવું પગલું ભરવા માટે તૈયાર થઈ જાય છે? અને આપણી કેળવણીમાં એવી રીતે શું ભૂલ રહી જાય છે કે દીકરી પોતાના વિચારો પોતાના માવતર સામે વ્યક્ત નથી કરી શકતી, નથી રાખી શકતી? આવા ઘણા પ્રશ્નો સાથે આરપી પટેલના નિવેદન બાદ ઊભા થઈ ચૂક્યા છે અને એ જ મુદ્દે આપણે સીધો સંવાદ કરીશું, જેનું શીર્ષક છે પ્રેમમાં પાટીદાર સલાહ। આ સમગ્ર મુદ્દે આરપી પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, તેને સાંભળી લઈશું અને પછી ચર્ચાની શરૂઆત કરીશું। મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે। ત્યારે આ બાબત એટલો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે। મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી। તો આજ મુદ્દે ચર્ચા કરીશું, જેમાં આપણી સાથે જયંતિભાઈ આહિર જોડાયા છે, જેઓ આહિર સમાજના આગેવાન છે, પ્રોફેસર ત્રિવેદી જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સરું, તમારી પાસે આવવા માંગીશ કે આરપી પટેલ જેઓ પાટીદાર સમાજના આગેવાન કહેવામાં આવે છે, ઉમિયાધામના પણ તેઓ સ્થાપક છે, તો એમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવી રહ્યો છે કે દીકરી ભાગીને લગ્ન કરે છે અને તેના પાછળના જવાબદાર કારણો ઠરાવ્યા છે। તમે આ વાતથી કેટલા અંશે સહમત છો? લખમાં પાટીદાર સમાજમાં છેલ્લા 5 વર્ષથી એક પ્રશ્ન બહુ જ ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે ને એ વિષય એ છે કે જે યુવાન દીકરીઓ છે એ ભાગીને અન્ય જ્ઞાતિના યુવક સાથે કેમ લગ્ન કરે છે, માતા પિતાને અંધારામાં રાખીને લગ્ન કેમ કરે છે, એને એવી તો શું ઉછેરમાં ઉણપ રહી જાય છે કે માતા પિતાને વિશ્વાસમાં લેવા પણ તૈયાર નથી। આ બધી જે બાબતો છે એમાં સતત ચિંતા અને ચિંતન દરેક સંમેલનોમાં થતું રહે છે। જે આજે પણ થયું, જે વિશ્વ ઉમિયાધામમાં, એ વસ્તુ અગાઉ પણ બની છે। થોડા વખત પહેલાં ઉત્તર ગુજરાતની અંદર એક ગોળનું સંમેલન મળ્યું હતું, એમાં પણ આ અંગે ચિંતા વ્યક્ત થઈ હતી। એક બીજા સંમેલનમાં સરકારને રજૂઆત કરવા સુધીની વાત ગઈ હતી કે જે છોકરી છે એ પ્રેમ લગ્ન કરે એ એના માતા પિતાની સંમતિથી જ કરે અને જ્યારે કોર્ટની અંદર નોંધણી થાય ત્યારે એના માતા અને પિતાની સહી પણ ફરજિયાત બનાવી, આવી રજૂઆતો પણ એ લોકો કરી ચૂક્યા છે। એટલે આ પ્રશ્ન છે એ છેલ્લા 5 વર્ષથી ઘૂમરાતો રહે છે। હવે આજે જે વિશ્વ ઉમિયાધામમાં જે સંમેલન હતું તો એના પ્રમુખ આરપી પટેલે આ અંગે ચિંતાની જે લાગણી વ્યક્ત કરી કે યુવા દીકરીઓ શા માટે પોતાની આગવી લવ સ્ટોરી પોતાની રીતે રચવા માટે પ્રેરાય છે। એમ મેં કહ્યું કે આવા અમારી પાસે વારંવાર કિસ્સાઓ આવે છે અને એમાં એમણે કહ્યું કે માતા પિતાએ પણ પોતાની દીકરીઓને ખૂબ જ લાગણીથી અને ખુલ્લા મને એની સાથે હંમેશા ડાયલોગ કરવા જોઈએ, સંવાદ કરવો જોઈએ, જેથી એની વાત છે ખુલ્લીને પપ્પાને નહીં તો મમ્મી સાથે પણ એ કરી શકે એવો એમનો સૂર છે। એમણે કહ્યું કે આ જે યુવકો છે એ ત્યાં એમણે જે શબ્દો વાપર્યા હતા, એમણે કહ્યું લુખ્ખા, લંપટ, કોઈ પણ કામ ધંધા વિનાના નવરા યુવકો હોય છે, એ કોઈ જાહેર મેળાવડામાં કોઈ યુવતીના પરિચયમાં આવે અથવા તો સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવે તો એ પછી ધીરે ધીરે એની પાછળ પડી જાય છે। એને જે યુવા સહજ લાગણીઓ હોય છે એને ઉશ્કેરા કરે છે।
તમે બહુ સુંદર દેખાવ છો, કેરિંગ નેચરના હોય છે ને કાંઈ પણ કામ હોય તો એ દોડીને કરે છે અને જાણે આ જ વ્યક્તિમાં એ એક સ્વર્ગને ભાળી જાય છે અને પછી એ પ્રેમના નામે એની જે લાગણીઓ ઉશ્કેરાયેલી લાગણીઓ છે એટલી અંધ બની જાય છે કે એના માતા પિતાને કહેવા પણ ઊભી નથી રહેતી અને એની સાથે ભાગવા સુધીની તૈયારીઓ કરી લે છે. અને એમાં એમણે બોલિવૂડની ફિલ્મો અને એકતા કપૂરની સિરિયલોને પણ જવાબદાર ગણાવી છે કે આગવી લવ સ્ટોરી, જાણે પોતે લવ સ્ટોરી રચે છે એમાં બહુ મોટું આગવું તત્વ દાખલ કરવા માગે છે, એક સાહસ વૃત્તિ દાખલ કરવા માગે છે, બીજાથી લીકસે હટકાર એની લવ સ્ટોરી છે, એ આખી એની માનસિકતા એ પ્રકારની એની ઊભી થાય છે. હવે પાટીદાર સમાજ છે એ આ રીતે છેલ્લા 5 વર્ષથી આ દિશામાં ચિંતન કરી રહ્યું છે. હવે બીજું શું છે કે કુટુંબો છે એ પહેલાં સંયુક્ત કુટુંબો હતા. કોઈ યુવા દીકરીને આવો પ્રશ્ન હોય તો એની ભાભી સાથે ચર્ચા કરી શકે, એની મોટી બહેન સાથે ચર્ચા કરી શકે, કાકી મામી સાથે ચર્ચા કરી શકે, માતાને ન કહી શકે તો અને વાયા એ વાત પોતાની જે ઈચ્છે છે એ વાત એની માતા પિતા સુધી પહોંચાડી શકે. પણ હવે વિભક્ત કુટુંબો થઈ ગયા છે અને એમાં પણ જો મા બાપ કમાતા હોય તો એની દીકરીઓનો લગ્ન પ્રસંગ સારી રીતે ઉકલે એ માટે એ લોકો રાત દિવસ મહેનત કરે છે અને હવે દીકરી ઉપર ધ્યાન નથી આપી શકતા, જેને કારણે દીકરીને એક તો પૂર્ણ એકાંત મળે છે આખા દિવસનું, કારણ કે એ લોકો આખા દિવસ કામમાં હોય છે અને સાંજે થાકેલા હોય છે એટલે એને જે લાગણીઓ જોઈતી હોય છે એ લાગણીનું આદાન પ્રદાન પણ અંદરથી તો લાગણી ઠાસોઠાસ ભરેલી હોય છે, કારણ કે દીકરી એ વાલનો દરિયો છે, દીકરી વાલસોય દીકરી છે, પરંતુ એનું આદાન પ્રદાન છે એ સમયના અભાવે એટલું નથી થઈ શકતું જે પેલા પાછળ પડી ગયેલો યુવક જે આદાન પ્રદાન કરતો હોય છે. એટલે આ આખો એક વિષય ઊભો થયો છે અને આ અંગે એમણે સરકારમાં પણ અગાઉ કહ્યું એમ રજૂઆત કરી ચૂક્યા છે. હવે બીજી તરફ શું છે કે કાયદાએ એક અધિકાર આપેલો છે કે પુખ્ત વયની વ્યક્તિ છે પોતાના જીવનસાથીની પસંદગી એની જાતે કરી શકે છે. એટલે આ એક વિરોધાભાસના કારણે સરકાર પણ આમાં કેટલી મદદરૂપ થઈ શકે એ પ્રશ્ન છે. અને ત્રીજી બાજુ તમે જો બહુ જ ભૂતકાળમાં જાઓ તો યુવતી પોતાના જીવનસાથીની પસંદગી કરી શકતી હતી એ સ્વયંવર રચીને, પણ એ સ્વયંવર એના માતા પિતાની હાજરીમાં રચાતો હતો. એટલે હવે આખું જે પ્રકરણ છે એ આર્થિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક 3 રીતે ગૂંચવાયેલું છે. કેટલીક વખત એવું થાય છે કે બીજી જ્ઞાતિના યુવક સાથે યુવતીએ લગ્ન કર્યા તો પછી એ યુવક છે એ આગળ જતા જે એના માતા પિતાની જમીન અને મિલકતો છે એમાં ભાગ માગવા સુધી પણ પહોંચે છે ને આવા કેસો સપાટી ઉપર આવેલા પણ છે. એટલે આ પ્રશ્ન હવે આર્થિક પણ બનતો જાય છે. એટલે આને હવે આ ગૂંચવાયેલો પ્રશ્ન છે એને કઈ રીતે ઉકેલવો, અને એના માટે જો કે આજે આરપી પટેલે ઘણી બધી સારી વાતો પણ કરી છે કે અમે જે હોસ્ટેલો અને કોલેજો ખોલીએ છીએ એને બદલે આ દિશામાં પણ ધ્યાન આપવાની જરૂર છે અને આ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં જઈ અને યુવક અને યુવતીઓમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. એ એક એમનું ઘણું સાચું અને મૂલ્યવાન એક સૂચન છે. જી સર, ચોક્કસથી બિલકુલ. ચર્ચામાં આપણી સાથે અશ્વિનભાઈ ત્રિવેદી જોડાયા છે, જેઓ એડવોકેટ છે અને બ્રહ્મ સમાજના નેતા પણ છે. જયંતિભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે દીકરીઓ ભાગીને લગ્ન કરી રહી છે તેવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એની માનસિકતા બદલાવા પાછળના અમુક કારણો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પશ્ચિમી સંસ્કૃતિ છે, મોબાઈલ ફોન છે, તેમના મિત્રોનું વર્તુળ છે, તેમના માતા પિતા પાસે એમના માટે સમય નથી. તો આ બધા અઢળક કારણો છે તેને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આપ કેટલા અંશે સહેમત છો? બેન, તમારી વાત તો એકદમ વ્યાજબી છે. અત્યારનો જમાનો અને આજથી 15, 20, 25 વર્ષ પહેલાના જમાનાને કમ્પેર જ ખાલી કરો કે એક વખત, અને આ ખાસ કરીને શહેરોની અંદર જે કમાતા નોકરિયાત કે વ્યાપારી વર્ગના જે લોકો છે એને આ પ્રશ્ન વધુમાં વધુ પજવી રહ્યો છે. તમે જુઓ આજે એટલા બધો માણસ બીજી થઈ ગયો કે એ સોશિયલ પોતાની જ્ઞાતિ, જાતિ કે કુટુંબથી પણ અલિપ્ત થતો જાય છે. એટલે બાળકોને જે સ્ટેન્ડ મળવું જોઈએ, જે માહોલ મળવો જોઈએ પોતાના જ્ઞાતિનો, પોતાના પરિવારનો, પોતાના સગા સંબંધીઓનો, એ ક્યાંય મળતો નથી. બીજું,
કુટુંબો નાના થતા જાય છે, વિભક્ત થતા જાય છે, અને એક ઘરમાં એક કે બે જ બાળકો હોય છે, અને બે બાળકોમાં કાં તો બે બહેનો હોય, કાં ભાઈ બહેન હોય, અથવા બે ભાઈઓ હોય. હવે એ જે જોઈન્ટ પરિવારનો જે આખો કન્સેપ્ટ હતો એ આપણે ક્યાંક ને ક્યાંક ગુમાવતા જઈએ. એક બાજુ આપણે વિકાસની વાતો કરીએ છીએ, તો બીજી બાજુ જે સામાજિક અધપતન આપણું જે દિવસે દિવસે થતું જઈ રહ્યું છે, અને આપણે પશ્ચિમની વાતો કરીએ છીએ, પણ પશ્ચિમને જે અનુરૂપ જે આપણે શિક્ષણ પ્રથા છે, એના મોરલ છે, નૈતિકતા છે, પ્રમાણિકતા છે, એને આપણે ગ્રહણ નથી કરતા. આજે તમે યુરોપના કન્ટ્રીમાં કે અમેરિકામાં કે જ્યાં જાઓ તો પ્રમાણિકતાનું પ્રમાણ ત્યાં ઘણું ઊંચું છે, ધાર્મિકતા નથી દેખાતી. આપણે ત્યાં ધર્મ ખૂબ દેખાય છે, પણ એના જે મૂલ્યો છે એનો હાસ થઈ રહ્યો છે. અને આવા સંજોગોમાં મા બાપ જો સોશિયલી પોતાના પરિવારો, પોતાના સગા સંબંધીઓ, પોતાની જાત, કુટુંબ, નાત જાત સાથે સતત એટેચમેન્ટ ના રહે, તો એ ઘરમાં જે રહેલી દીકરીઓ એને ભણાવે છે, એના વિકાસ માટે, એને ખૂબ એજ્યુકેશન આપવા માટે, એને મોડર્ન શિક્ષણ આપવા માટેના એના પ્રયત્ન ખૂબ છે, પણ જે એટેચમેન્ટ હોવું જોઈએ કે દાદી અને પૌત્રી, માં અને દીકરી, સમયના અભાવે આ ક્યાંક ને ક્યાંક ખૂટતું જાય છે. અને એ ખૂટવાના કારણે જે એકલતા જે છે, જે લોકોનો જેને મુગ્ધાવસ્થામાં, ખાસ કરીને કિશોર અવસ્થામાં એને જે પ્રેમ મળવો જોઈએ આજુબાજુના જે સગા સંબંધીઓ તરફથી, એની ત્યાં એને ખોટ પડે. અને એ ખોટ ક્યાંકથી એને વાવાઝોડા સ્વરૂપે, એક પવનની મીઠી લહેરખીના સ્વરૂપે, એવા છેલ બટાવ ઉબકોના માધ્યમથી મળી જાય છે, અને એમાં એ અભિભૂત થાય છે. એને અનુભવ નથી જગતનો, જીવનનો કે જિંદગીનો, અને એ આવેશમાં આવીને એમાં એ ધીરે ધીરે આગળ વધતી જાય છે દીકરી. અને એ દીકરી સામે પાત્ર છે કે કુપાત્ર છે એ તો એને એને પરખતા આવડતું જ નથી, અને એનો એ ભોગ બનતા તમે બિન અનુભવને કારણે બીજી જે છેલ બટાવ, એ હીરો સિસ્ટમ આપણે ત્યાં અત્યારે ફિલ્મોના જે સેલ સપાટા થાય છે, જે ટીવી સિરિયલોના થાય છે, અને એકાંતની અંદર જે આ દીકરીઓ આ બધું જોતી હોય ટીવીના માધ્યમથી. અને તમે વિચારો, આજે ઘરની અંદર બરમોડા પહેરીને બાપ બેઠા હોય, દીકરી સામે સ્કર્ટ પહેરીને બેઠા હોય, આજે માન ને મર્યાદા ઘરની અંદર પણ નથી. આ મર્યાદાઓને માટે તમે એની શિક્ષણ પ્રથાને તમે દોષિત કરો, પણ તમારા મા બાપ, તમે તો આ મર્યાદા મા બાપોએ જાણી અને જોઈ હતી. નવી પેઢીને તમે એટલી બધી છૂટ આપો છો કે મર્યાદા શું કહેવાય. કોઈ ઘેર આવે તો તમારા દીકરા દીકરી આવનાર મહેમાનની સાથે મળે છે, એને આદર સત્કાર આપે છે, એ તો એના રૂમમાં ભરાઈ જાય છે. તો આ શીખવશે કોણ? આ બધું કોણ? એની મા બાપની જવાબદારી છે. લોકોની વચ્ચે પોતાના બાળકોને પોતાની પરંપરાઓથી અવગત કરાવવાની જવાબદારી કોની છે? મા બાપની છે. એટલે જે પટેલ સાહેબે જે કીધું છે એ જ વસ્તુ તમે જુઓ. સુરતની અંદર એસપીજી ગ્રુપના જે લાલજી પટેલે આખી 32 સમાજો ભેગા થયા, અને 32 સમાજોની એક જ રજૂઆત હતી કે ભાઈ આ જે પ્રેમ લગ્નો છે, તમે જે લવ જેહાદની સામે તો કાયદો બનાવ્યો, 10 વર્ષની સજા છે. જો કે હાઈ કોર્ટે સ્ટે મૂક્યો છે, સુપ્રીમ કોર્ટમાં એ પડતર છે, આમ છતાં ત્યાં એક કાયદો છે. પણ આંતરજ્ઞાતીય માટે શું? બંધારણની આર્ટિકલ 19 માણસને અભિવ્યક્તિની આઝાદી છે, એને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે, અને વ્યક્તિગત જીવન ઉપર અંકુશ કોઈ પણ ગૌરવપૂર્ણ જીવવા માટે આર્ટિકલ 21 એને સંપૂર્ણ સત્તાઓ આપે છે. હવે એમાં જો તમે એને કહો કે મા બાપ 21 વર્ષ પછી એને કંટ્રોલ કરે, તો એ કાયદા તમારું બંધારણને તમે કેવી રીતે અવગણી? બંધારણથી વિરુદ્ધ જવાય છે, એને વિરુદ્ધ જવાય. જો એને જ તમારે કરવું હોય તો એમાં ક્યાંક એવું કહેવાય સહમતીનું એક કન્સેપ્ટ ક્યાંક ઉમેરી શકાય. ક્યાંક એ છોકરીને મા બાપને એ જો પ્રેમ લગ્ન કરવા હોય તો મા બાપની મંજૂરી ભલે રાજી થઈને આપે કે કરાજી થઈને આપે. જેમ લવ જેહાદના જે અત્યારે આપણે કાયદો બનાવ્યો એમાં 30 દિવસની નોટિસ આજે જિલ્લા રજિસ્ટર જે કઈ છે એના રજિસ્ટર મેરેજ બ્યુરોની બહાર એને ચીપકાવવામાં આવે છે. એવા ઘણા બધા આપણે સોશિયલ મીડિયામાં આપણે જે બે વિધર્મી કપલ કે લગ્ન કરતા હોય તો આપણે બધા જોઈએ છીએ, ખબર પડે છે. 30 દિવસમાં એના મા બાપ એને ક્યાંક સમજાવે છે. અને એક જ પ્રસંગ મને યાદ આવે છે કે એક જગ્યાએ આવી એક છોકરી લોભામણી લાલચમાં આવી ગઈ, એને મેરેજમાં એને ફોર્મ ભરી દીધું, પછી એને કોઈ સામાજિક સંસ્થા જઈને એને કીધું કે બેટા તને તો
આ શુદ્ધ આવા ઉચ્ચ વર્ણમાંથી તારો જન્મ છે, તારા આ સંસ્કાર છે ધાર્મિક, જી હું કોઈ જ્ઞાતિનું નામ નથી આપતો, ચોક્કસ. અને એમાં આ માંસ મટન તમે રાંધશો ખાશો, તું બનાવીશ, લે આ તું આ મને બનાવીને આપ. જો તું આ બનાવી શકતી તો ત્યાં તો તારે રોજ કરવાનું છે. જી જી સર. અને એ છોકરી જોઈને એટલી એને ઉબકા આવ્યા, ઉલટી થઈ, અને એ ત્યાંથી પાછી ફરી ગઈ. જી જી તમે જુઓ, જો આ સામાજિક રીતે આપણે એને કે સારું પ્લેટફોર્મ આપીએ. જી, સર. ધન્યવાદ છે SR પટેલ સાહેબ ને, લાલજી પટેલ ને, આ લોકોએ આ એક જેહાદ નવી કરી મુહિમ, છે. હા, નવી તો એ મુહિમ મા બાપને પણ, કેમ મા બાપની પણ ઈચ્છા હોય કે પોતાનું સંતાન કોઈ સારી જગ્યાએ એના સારી લવ જગ્યાએ મેરેજ જાય. થાય, અને જો સારી જગ્યાએ થતા હોય તો આજે 2 થી 3% લવ મેરેજ થાય છે, અને મોટા ભાગના લવ મેરેજમાં જી, મા જી, બાપો સર. એને કન્સેપ્ટ આપે છે, જી, સર, અને જી, એ સર. રીતે જ લગ્નો થાય છે. પણ જે બિલકુલ, બાકીના તમે જુઓ હોય, વચ્ચે એટલું કહું છું કે પ્રેમ લગ્નોમાં જે ગયા વર્ષે 1700 જેવા એની હત્યાઓ થઈ હતી, એમાં ગુજરાત બીજા નંબરે દેશની અંદર છે. જી ગયા વર્ષે ચોક્કસથી. 2021 ની અંદર હા. ગુજરાતમાં પ્રેમ લગ્નો 4130 થયા છે. જી તો આ પણ ચિંતાજનક બાબત છે, જી, ચોક્કસ. પણ બીજી- એને હા, હા. સામાજિક સર, આપણે સૌહાર્દ ચર્ચા- સાથે હા. આ કરશું. જી ચર્ચાને આગળ વધારીશું. અશ્વિનભાઈ આપણી સાથે જોડાયા છે, તેમને હું પ્રશ્ન પૂછવા માંગીશ, તમારી પાસે આવવા માંગીશ અશ્વિનભાઈ, કે દીકરીઓ પર લગામ કસવાની જરૂર છે કે પછી તેમને પ્રેમ, લાગણી, હૂંફ એ બધી વસ્તુ આપવાની જરૂર છે, જેની અછતને લઈ અને એ કોઈ ત્રીજા વ્યક્તિ પાસે જાય છે, એ પ્રેમ, હૂંફ અને લાગણીની અપેક્ષા સાથે એ કોઈ ત્રીજા વ્યક્તિ તરફ આકર્ષાય છે? તમે એક એડવોકેટ છો, તમે તમારી એડવોકેટની દ્રષ્ટિએ કઈ રીતે આ સમગ્ર જે ઘટનાઓ સામે આવી રહી છે એને જુઓ છો, એ સમજાવો. બંધારણની કલમ 19 મુજબ જે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને પોતાની વ્યક્તિ સ્વતંત્રતાની જે હકો મળ્યા છે એ મુજબ પુખ્ત વયની વ્યક્તિ ગમે તે વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. એમાં કોઈ એને નાત જાત કે કોઈ સમાજ એને અટકાવી શકતો નથી, કોઈ કાયદા કે બંધારણ મુજબ એને અટકાવી શકાતું નથી. અને આ તકનો લાભ લઈ અને જે સ્વચ્છતા અને સ્વતંત્રતાની આજે ઘરમાં મળતી હોય છે આઝાદી, અને એને કુછંદના રવાડે ચડી અને દીકરીઓ કંઈક પગલું ભરતી હોય છે અને પાછળથી પછતાય છે, તો એમાં સમાજની કુટુંબ વ્યવસ્થા ક્યાંક ના ક્યાંક તૂટતી નજર આવે છે. જેમ સાહેબે કીધું કે સંયુક્ત કુટુંબ વિભાજિત થતું જાય છે. આજે ઘરમાં દરેક જણના પોતાનો મોબાઈલ હોય તો ઘરમાં આવીને તરત મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. એમાં કોઈ પોતાના સંતાનને સમય આપતું નથી, કે મા બાપ છે એ એને પૂરતો સમય ના આપી શકતા હોય, ન્યાય આપી શકતા ના હોય, અને ક્યાંક વિઘટિત પ્રવૃત્તિઓમાં આ લોકો સંડોવાય અને ક્યાંક લોભ લાલચ કે એમાં આવી અને પછી ક્યાંક પ્રેમ, લાગણી અને હૂંફ મેળવવા માટે એક ફાંફા મારતા હોય. કઈ મળતું તો નથી જ એમાં, પણ ફાંફા મારતા હોય ને એમાં વિધર્મીઓ લોકો ફાવી જતા હોય. અને આ દરેક સમાજનો પ્રશ્ન છે, પટેલ સમાજનો નહીં, હિન્દુ ધર્મનો પ્રશ્ન છે, આ સનાતન ધર્મનો પ્રશ્ન છે. અને આ વિઘટિત લોકો છે એમાં એ પોતાનું મન ફાવે એ રીતે એનો ઉપયોગ કરતા હોય છે, એને રમાડીને ફેંકી દેતા હોય છે, અને ક્યાંક તમે જુઓ તો સુટકેસમાં લાશ બનીને પરત આવતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં બહાર લાવવા માટે એ વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, દુર્ગા વાહિની છે, આ બધી સંસ્થાઓ ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે. અને એમાં પોતાની દીકરીને ભણાવવા મોકલો, ત્યાં એને મોબાઈલ આપો છો તો પછી એમાં એની પાછળ ક્યાં કોના જોડે કેટલી વાત કરે છે, શું કરે, ભણવા સિવાયની વાતો કરે છે, ઇતર પ્રવૃત્તિમાં રતપત રહે છે, કે પોતાને કપડાં પહેરવા એ દરેકની સ્વતંત્રતાનો પ્રશ્ન છે. પરંતુ એ કપડાં એવા ના હોવા જોઈએ કે મંદિરમાં બોર્ડ મારવું જોઈએ પડે છે કે આવા ટૂંકા કપડાં પહેરી, બરમુડા પહેરી, સેન્ડો પહેરીને આવવું નહીં. તો આ એક સામાજિક અધપતનનો પ્રશ્ન છે, નૈતિકતાનો પ્રશ્ન છે, સંસ્કાર સંસ્કૃતિનો પ્રશ્ન છે આપણા, અને આપણી ધરોહર પર ક્યાંક ને ક્યાંક પ્રહાર થઈ રહ્યો છે. ને એની પાછળ જવાબદાર એ આપણી જ પેઢી છે. આપણા ઘરના સંસ્કારો અને શિક્ષણ માં ક્યાંક આઝાદી આપતા હોઈએ આપણે, ક્યાંક છૂટછાટ આપતા હોઈએ, અને એનો દુરુપયોગ આવનારી પેઢી કરી રહી છે, આજની પેઢી કરી રહી છે. અને એના કારણે ક્યાંક ના ક્યાંક એ લોકો એવા જગ્યાએ ફસાઈ જતા હોય છે, અથવા તો એવા વિચારથી આકર્ષણમાં પણ આ પગલું ભરતા હોય છે કે પોતે 25 વર્ષ સુધી મા બાપે જેને પાણી પોષીને મોટા કર્યા અને એને પણ કહેતા નથી અને ભાગીને લગ્ન કરે છે. આ એક દૂષણ છે. જો 25 વર્ષ સુધી મા બાપના ના થયા તો એ પછી કોના થવાના છે? આ એક વિકટ પ્રશ્ન છે. પરંતુ આપણે પહેલાના જમાનામાં 19 વર્ષ કે 21 વર્ષે દીકરા દીકરીને પરણાઈ જતા હતા. 21 વર્ષે આ જે બંધારણીય આપણે જોગવાઈ આપી છે એમાં મુજબ કાયદાકીય રીતે પરણાવતા હતા. પરંતુ અત્યારે ક્યાંક ઉચ્ચ શિક્ષણના કારણે, ક્યાંક વિદેશના અભ્યાસના લાલચના કારણે કે કમાવાના કારણે એ દીકરા દીકરીઓને ખૂબ જ ઉચ્ચ શિક્ષણ આપતા હોય તો એમાં એ પોતાના નીચલા સ્તરના વ્યક્તિને સ્વીકારતા નથી, અથવા તો પોતાના સંવડી
કોઈ પાત્ર મળતું નથી અને પછી ક્યાંક બીજા સમાજમાં, બીજા જ્ઞાતિમાં, બીજી જાતિમાં એ આકર્ષાય છે, અથવા તો ઉંમર થઈ ગઈ છે ને હવે કોઈ નહીં મળે એવા ભયભીતના કારણે કે લોકો બીજે ક્યાંક સંડોવાઈ જતા હોય છે અને એ ઉતાવળમાં આ પગલું ભરતા હોય છે અને મા બાપ પણ આનાથી અંધારામાં હોય છે. તો આવા કારણોમાં જયારે આ લગ્ન છે, પાટીદાર સમાજનો પ્રશ્ન નથી, આ બ્રહ્મ સમાજ છે કે દરબાર સમાજ છે કે બીજા અંદર ઇતર પ્રવૃત્તિ સમાજ છે એનો પણ આ પ્રશ્ન છે. એને વિકટ પરિસ્થિતિ છે આજના જમાનામાં, અને જયારે જીનેટિક આમાં જળવાતા નથી, કોઈ જ્ઞાતિ જાતિના ધોરણો જળવાતા નથી અને આવનાર સમાજ છે. જી જી અશ્વિન સર, હું તમારી પાસે આવવા માંગીશ અને તમને પૂછવા માંગીશ કે દીકરીઓ ઉપર અંકુશ રાખવાની વાતો કરવામાં આવતી હોય છે અને એ લગ્ન કરીને આવે છે, ભાગીને લગ્ન કરે છે તો તેને તરછોડી દેવામાં આવે છે, તેના સાથે કોઈ પણ જાતનો વ્યવહાર પરિવારજનો દ્વારા રાખવામાં નથી આવતો. તો પછી દીકરો જ્યારે ભાગીને લગ્ન કરે છે તો તેને શું કામ સ્વીકારી લેવામાં આવે છે? એવું શું કામ કરવામાં આવી રહ્યું છે? દીકરો અને દીકરી સમાનની વાતો, સમાનના પોકળના દાવા તો આપણે સતત કરતા રહીએ છીએ, તો પછી અહીંયા કેમ એ સમાનતા નથી દેખાઈ રહી? સર, શું કહેશો આપ? જયંતિભાઈ, તમે જવાબ આપી દો. સાહેબ, હવે આમાં જે સમાનતાની વાત છે, તો સમાનતાની વાત દીકરો ભાગીને લગ્ન કરે કે દીકરી કરે, પ્રશ્ન તો કોમન જ છે બંને માટે. પણ દીકરો આપણા ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય જે શૈલીમાં છે, દીકરાને હંમેશા પ્રાયોરિટી આપી છે. 2011ની જે વસ્તી ગણતરી છે, 1911 દીકરીઓનું જન્મનું પ્રમાણ હતું. તમે 21માં એ 940 થયું અને અત્યારે પ્રજનન દર જે દીકરીઓનું ઘટતું જાય છે એ રીતે આપણો પ્રજનન દર 2.00 છે. એટલે જે દીકરીઓને સમાજમાં જે પ્રાધાન્ય આપવામાં આવે છે એ ઓછું આપે છે. અને ઘણી જગ્યાએ તમે દીકરીને સાપનો ભારો કે છે, જૂની કહેવતોમાં ક્યાંક કે જેમ ઉકરડી વધે એમ દીકરી વધે, આવી બધીને સામે નવી શિક્ષણ પ્રથા, લોકોનો વિચારો ડેવલપ થયા છે. આજે દીકરીને તુલસીનો ક્યારો કહેવામાં આવે છે, આંખનો, મા બાપની આંખનો સિતારો કહેવામાં આવે છે. તો દીકરી એક કે બે ઘરની 3 ઘરને તારે છે, મોસાળ, પિયર અને સાસરીને. તો દીકરી ભાગે છે કે એના માટે જવાબદાર મા બાપ પોતે છે, એનો પોતાનો સમાજ છે, એને જે હૂંફ મળવી જોઈએ એ આપતા નથી. અને મર્યાદા માટેનું એક જ પ્રસંગ હું તમને કહીશ કે જેતપુરમાં ચાંપરાજ વાળા થઈ ગયા અને ચાંપરાજ વાળા જે થયા એના જે માતા પિતા હતા અને ચાંપરાજ વાળા ત્યારે 1 વર્ષની નાનું બાળક હતું અને એમાં એના માતાનું એના જે પિતાજીએ એ હળવાશની મૂડમાં એને એક ખભા પર થપલી મારી અને એ 1 વર્ષનું બાળક ચાંપરાજ વાળા એ ઘોડિયામાં ઊંધા ફરી ગયા. આ ફરી ગયા એ પ્રસંગ એને જયારે એની માએ જોયો ત્યારે માને લાગ્યું કે મેં મારા દીકરાની સામે મર્યાદા ના રાખી એટલે મારું જીવતર ધૂળ છે અને જીભ કચરીને પોતે મરી ગયા. તો આ મર્યાદાના જે દ્રષ્ટાંતો છે આપણા સમાજની અંદર એ અત્યારે કઈ માતાઓ એને પાલવે છે. આપણે એવું નથી કહેતા, પણ મર્યાદા તો તમે કંઈક રાખો. તમારી દીકરીને જે એક સારી બેનપણી તો તમે બનો. તમે એને ક્યાંક ને ક્યાંક એવા માથા ઉપર, ખભા ઉપર એનું માથું રાખી અને હળવાશથી વાત કરે એવો તો માહોલ આપો તો આ બધી સમસ્યાઓ જડમૂળમાંથી ઉકળી જાય. થોડુંક ઉમેરવા માંગીશ કે આ જે યુવતીઓ ફસાઈ રહી છે, કે યુવતીઓ ભોગ બની રહી છે, ત્યારે ફક્ત એક એવું કારણ આવે છે, તેના બધા તારણમાંથી એક એવું તારણ આવે છે કે એ જે યુવક હોય છે, જે છોકરો હોય છે, તે સખત ફ્રી હોય છે, તેની પાસે કોઈ જ કામ નથી હોતું સિવાય આ લમણા લેવા સિવાય. તમે આ વાતથી કેટલા સહમત છો સર? જયંતિ સર, તમને જે આ છોકરાઓનો જે અત્યારે છે, બાઇક ઉપર ફરવું, 100 રૂપિયાનું પેટ્રોલ ડાલવું અને એક રોલો પાડવો, સારા કપડા કદાચ એ ક્યાંય ભાડે લઈ આવતો હોય, મિત્રોનો લઈને આપતો હોય, અને એ જે છોકરીને જે ઘરની અંદર માહોલ નથી મળતો, સારી રીતે બોલાવતા નથી, હુંફાળા વર્તન, એના શબ્દો, સંબોધન, આ બધી જે ખોટ છે ઘરમાં જે નથી મળતી એ અપરિચિત જે છોકરો એમાં મળે છે. અને એ આકર્ષણ એને ક્યાંક ને ક્યાંક મુગ્ધાવસ્થામાં તણાઈ જાય છે અને પોતાનું સર્વસ્વ એને એક દિલ દઈને બેસી જાય છે. અને એ દિલ એ ઘણા બધાને એને એ લગ્ન પછી એના જે અનુભવો આવે છે ને એમાં એને જે પીડા ભોગવે છે, એક બાજુ મા બાપ તરછોડી દે છે અને બીજી બાજુ સાસરી પક્ષમાં જે પર્પઝથી એની હારે લગ્ન કરવામાં આવ્યા છે, પૈતૃક સંપત્તિ માટે, ક્યાંક બીજા ધામ ધોકારેની જે સંપત્તિ છે મા બાપની એ પડાવવા માટે, અને એમાં નિષ્ફળ જાય તો એ છોકરી નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી.
લાલજીભાઈ પટેલ જોડાયા છે, જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ એસપીજીના છે. લાલજીભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આજે કારણો અત્યારે વધી રહ્યા છે, આ સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે. આ ફક્ત પાટીદાર સમાજ એકની નથી, સમગ્ર સમાજોની છે. તો એમાં જાતિગત જે પ્રમાણ છે એ કેટલા અંશે જવાબદાર છે અને મનોવિજ્ઞાન છે એ પણ કંઈક જવાબદાર છે, માનસિકતા ઘણી જવાબદાર છે. શું કહેશો આપ? ટૂંકમાં જવાબ આપજો સર. ચોક્કસ માનસિકતા, વિજ્ઞાન બધું એટલા માટે જવાબદાર છે કે અત્યારનો માહોલ જ તમે દીકરા દીકરીની જ્યારે ઉંમર આ થાય અને મોબાઈલની અંદર, ટીવીની અંદર, ફિલ્મોની અંદર એવું બધું બતાવવામાં આવે છે કે પ્રેમ લગ્નથી જ તમે સુખી થઈ શકો. તો આ બધું જ વાતાવરણ એવું બનેલું છે. એટલા જ માટે જ્યારે આરપી પટેલ સાહેબે જે વાત કરી કે ઘરની અંદર ઘર સભા કરવામાં આવે, દીકરા દીકરી અને મા બાપ વચ્ચે મિત્રતાના જેવા સંબંધો કેળવવામાં આવે, જેથી કરીને દીકરી કે દીકરો જ્યારે આવી કોઈ પ્રેમ લગ્નની વાત કરે ત્યારે એ જ મા બાપ એને મિત્રતા તરીકે બધું સમજાવી શકે એમ છે. બાકી કાયદા પ્રમાણે જ્યારે 18 વર્ષની ઉંમરે દીકરી અને 21 વર્ષનો દીકરો કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરી શકે છે, તો કાયદા પ્રમાણે તો કરી શકે છે. પણ 18 વર્ષની દીકરી શું લગ્ન કરવા મેચ્યોર હોય છે? એને ખબર જ ના પડે કે લગ્ન જીવન એટલે શું, સંસાર એટલે શું. પણ ખાલી સારી સારી ડાહી વાતો અને એટ્રેક્શન થી દીકરી ફસાઈ જાય છે. અને જ્યારે એને સાચી સમજણ આવે છે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ પછી, ત્યારે પસ્તાવાનો પાર હોતો નથી. એટલા જ માટે હું તમારા મીડિયા માધ્યમથી દીકરીઓને કહેવા માંગુ છું કે તમે પ્રેમ લગ્ન જેવા આ મોટા નિર્ણય માટે તમે જો મા બાપને પોતે સ્વીકારો અને મા બાપ કહે એ પ્રમાણે કરો તો ચોક્કસ દીકરીને ક્યારે પસ્તાવવું નહીં પડે. કારણ કે અત્યારે અસામાજિક તત્વો રાહ જોઈને બેઠા હોય છે કે જેવી 18 વર્ષની દીકરી થઈ જાય એ પહેલાથી જ એમને ઝાડ એવી બિછાયેલી હોય છે, એવું લોકો એટ્રેક્શન ઊભું કરે છે કે દીકરી ફસાઈ જાય છે અને એ લોકો કાયદાનો દુરુપયોગ કરી અને પછી આ રીતે લગ્ન કરતા હોય છે. તો દીકરીઓ આ તમારે સમજવાની જરૂર છે. બિલકુલ બિલકુલ, ચોક્કસથી. સર, સમાપનમાં ખૂબ જ ટૂંકમાં જણાવજો, શું કહેશો આપ? લખમાં લાલજીભાઈ મોડા જોડાય છે કે, પરંતુ એમણે ઘણી અગત્યની વાત કરી. હા, કે ભાઈ દીકરા દીકરીઓ છે, કાયદાએ છૂટ આપી છે, પરંતુ એને માન મર્યાદા જાળવવી જોઈએ. એ જ વસ્તુ અશ્વિનભાઈએ પણ કરી કે ભાઈ મંદિરની અંદર બહાર બોર્ડ મૂકવું પડે કે ભાઈ ટૂંકા વસ્ત્રો પહેરીને ના આવવું. અને એ જ વાત જયંતિભાઈ પણ કરી કે ભાઈ માન મર્યાદા નથી જળવાતી, એની સામે એમને લાલ બત્તી ધરી. પરંતુ દીકરીઓએ એમ પ્રેમ લગ્ન કરવા હોય તો માતા પિતાને વિશ્વાસમાં લઈને કરે તો માતા પિતાનો પણ આનંદથી એમની સાથે જોડાશે અને સામાજિક રીતે પણ એ માન મર્યાદા સાથે લગ્ન થઈ શકશે. જી, ચોક્કસથી સર. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. કહેવાય છે કે દીકરી વહાલનો દરિયો છે, પણ આ પંક્તિ ક્યાંક ખોટી સાબિત થઈ રહી છે. આજની દીકરીઓ પ્રેમ, હૂંફ અને લાગણીના અભાવે તેના માતા પિતા દ્વારા સમય ન મળવાને કારણે ક્યાંક બીજા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી જાય છે અને શોધમાં પડી જાય છે. ત્યારે ઘરના એવા સખત વાતાવરણમાં તે પોતાની લાગણી કોઈ પણ વ્યક્તિને નથી કહી શકતી અને અંતે તે ભાગીને લગ્ન કરવાનું પસંદ કરતી હોય છે. આ સમગ્ર ઘટનામાં દીકરી જવાબદાર છે, તેટલા જ માતા પિતા અને સામાજિક પરિબળ પણ જવાબદાર છે. ત્યારે નાના મોઢે બહુ મોટી વાત કરી રહી છું કે દરેક માતા પિતાએ પોતાના ઘરનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે દીકરી તેની વાત બેઝીઝક રજૂ કરી શકે અને તે આ પગલું ભરવાનો વારો ના આવે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.